एसीपी पादुमन एसीपी पादुमन क्या ये क्या बक रहे हो? સો હેલો ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. આજે અમે જવાના છીએ માથેરન. તો બહુ બધી વાર ના પાડવા છતાંય તે એકવાર ટ્રીપ હવે સક્સેસફુલ થઈ છે. પાલડી ઉતરી ગયા છે અમે. બસ અમે ત્રણ જણાનો ગ્રુપ જાય છે. અર્જિલ છે અને રાજ છે. આ બે જણાનું બેગ જોવો યાર તમે. જો આ રાજભાઈનું બેગ જોવો અને આ કળાભાઈનું અને મારું બેગ જોવો. 3-4 બેગ હારે લઈ લીધા, એટલો વજન લઈને ગયો છું. તો ભાઈ જો મારું તો એ સજેસ્ટ કરવું છે કે ટ્રાવેલ માટે જતા હોય સારી મોટી બેગ જ રાખો, જેનાથી તમે બધો સામાન કેરી કરી શકો. નાની બેગમાં તમારે શું ઓછો સામાન આવે, બાકી તમારે ભાર ઓછો એટલો, બાકી તમારે જે કરવું હોય. તો હાય ગાઈસ, હું અને મારું ગ્રુપ અત્યારે પહોંચી ગયું છે કાલુપુર રેલવે સ્ટેશને, જ્યાં અમારી સીટ છે. આ ટ્રેનના ડબ્બામાં અમારી સીટ છે. ભાઈ પહેલી વાર આવ્યા હતા, પહેલી વારનો એક્સપિરિયન્સ છે. આમાં કંઈ જ ખબર નથી પડતી. તો તમે કોઈ ટ્રીપ સાથે આવો છો તો એના ગાઈડ સાથે તમે કનેક્ટેડ રહેજો, નકર તમને ટ્રેનના ડબ્બાની કે તમારી સીટની કંઈ ખબર નહીં પડે જો તમે ફર્સ્ટ ટાઈમ હશો તો. તો મારું સજેશન એટલું છે કે તમે તમારા ગાઈડના કોન્ટેક્ટમાં રહો, દેન તમને આગળનું ખબર પડશે કે શું કરવું જોઈએ ને શું ના કરવું જોઈએ. તો અત્યારે અમે ટ્રેનમાં પહોંચી ગયા છીએ. આ મારી સીટ છે આ રીતની. હજુ થોડું પબ્લિક આવશે. તો ભાઈ અત્યારે નાસ્તા માટે અમે પડીકા લઈ લીધા છે. બતાવજો ને પડીકા. જો ભાઈ પડીકા આવી ગયા છે, પણ આઈ થિંક બહુ પડીકા ના ખવાય. તો મારું એવું માનવું છે આપણે પડીકા ખાવાવાળા માણસો હું તમને બતાવું છું. સોરી હા, એસા હો સકતા હે. એટલે બ્લોગ બનાવતા તમે આજુબાજુ બી વિચારો, નકર તો ભટકાશો. ખબર નહીં પડતી બારીમાં કે કોની જાય ને કોની આવે. એટલે આગળનું જોઈશું સીટ. તો ભાઈ નીકળી ગયા છે હવે માથેરન, અમદાવાદ ટુ બાંદ્રા. અચ્છા, બાંદ્રા. સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. અત્યારે અમે પહોંચી ગયા છે 6:15 બાંદ્રા ટર્મિનલ છે. બરોબર, અહીંયા બધું પબ્લિક ઉતરી ગયું છે આપણા ગ્રુપનું. બસ હવે થોડી વારમાં અહીંથી નીકળશું અટીકા માટે અને ત્યાંથી જશું હોટેલ. કઈ હોટલમાં? કઈ? સેસિલ હોટલમાં જવાની વાત ચાલે છે. એન્ડ એવું આપણા હગાવાલાની જ જઈએ ડાયરેક્ટ. કાકાને અહીં જ ના પાડી દે છે, આવતા જ દે. તે ખબર નહીં ક્યાં નીકળે છે, પણ ટેક્સી બેક્સી લઈ જતા હશે. થાકી ગયા નહીં, થાકી ગયા અત્યારે તે આવી ગયા અત્યારે તે. અને મારે તો ઠેલો મોટો એટલે હું તો થાકી જ જાઉં, બટ આ બે બી થાકી ગયા. અંકાલ મુંબઈ આવીને અલગ જ ફીલ આવે, પોતાની જાતનો હીરો. સ્ટાર્ટિંગ થી એન્ડ સુધી બતાવવાનું, એટલે પ્રોપર જેવો હોય એવું જ બતાવવાનું. બરોબર, જે છે તારા તો મૂડ પછી પતા પછી આવે, કાં તો ચડાયા પછી આવે. બધા બાટલી ભેગા થયા. ચલો હેલો પબ્લિક. તો અત્યારે પહોંચી ગયા છે માથેરન અને ફૂલ વરસાદ છે અહીંયા. પબ્લિકનું તો ફૂલ ક્રાઉડ છે, વરસાદથી ચાલુ છે. અને વિધાઉટ માઇક આ ક્લિપ શૂટ કરું છું, કેમ કે માઇક બહાર કાઢે તો પલ્લી જાય, તેના કારણે થોડુંક નુકસાન આવી જાય. તો મેં બાઇક કાઢ્યું નથી. અવાજમાં થોડુંક ઇસ્યુ રહેશે, બાકી પબ્લિક તમને હું બતાવી દઉં. ચલો, એટલે આમાં તો બ્લર થઈ ગયું લે બધી. ગજબ વ્યૂ છે અત્યારે વાતાવરણ. जबरदस्त व्यू है. આ વ્યૂ આખી દુનિયામાં છે નહીં. જબરજસ્ત વ્યૂ છે, કઈ દેખાતું જ નહીં. આ વ્યૂ આખી દુનિયામાં છે હાથ ને આવો. હો એવો વ્યૂ ચેવો વ્યૂ. ઘરે વરસાદ હતો, આ વરસાદ હતો. ઘરે લુગડા હુકાતા નતા, આ નહીં હુકાય. એક ટેપુ પાણી ના પડે. એક જ જોડી લાવજો, સર કે આખી જિંદગી રેનકોટમાં જતી રહેશે. તમે કઈ પહેરવાનું દેખાય રેનકોટ પહેરવાનો. એવું હોય તો 2-3 જોડી રેનકોટ ખરીદી લેજો, કાળો ધોળો પીળો. એટલે શું અલગ અલગ કપડામાં તમે નીકળી જાય તમને. હોવે હજુ આપણે અહીં ઉતરવાનું, અહીં પાણીમાં રગડતા નીચે જવાનું. ટ્રેકિંગ એવી છે આપણી. તો આ મિત્ર એવું કહે છે કે અત્યારે બ્લોગ ચાલુ કરી દો. તમે ચાલુ કરી દીધો છે, કેપ્ચર કરવાનો. કેપ્ચર આ કરવાનું, કેપ્ચર કરવાનું. આમ દાખલા આવત ના બધું બ્લર થઈ જાય છે યાર. વરસાદ એટલો બધો છે, નથી બ્લોગ ઉતરતો, નથી રીલ્સ ઉતરતી.
બધું પાણી જાય છે પૈસા પર બૂટે પલ્લી ગયો કે બૂટે કપડા પલ્લી ગયો બૂટે પલ્લી ગયા મહિના સુધી હુકાશે નહીં આમ તડકો ને આવતો તડકો તો ભાઈ અહીંયા શું કહેવાય તડકો તો અહીંયા તમને જોવા જ ના મળે હા બીજું બધું બહુ જોવા મળે છે પણ તડકો જોવા નહીં મળે તો મારું કહેવું એટલું જ છે કે કંઈ કહેવું નહીં તમને શું કહેવાનું તમે જોઈને આવજો એટલે તમે બધા હોશિયાર માણસો એટલે તમને કંઈ કહેવાનું ના આવે મારે પણ મારો વ્લોગ જોવાનો કારણ એટલું જ છે કે હું તમને એન્જોય કરાય હું પોતે જ નહીં કરી શકતો તમને શું કરાય પણ તોય હું હે ને બતાવીશ કે આ રીતે જો પબ્લિક તોય આવે છે ચોમાસામાં હા અમુક લોકો તો બિસ્તરા પોટલા લઈને આવી જાય મહિના હાટું ખાલી વાસણ બાકી રાખે વાસણ બાકી રાખે તો બાકી ગેસનો બાટલો ને બધું જલ્લાયા હતા ઘરે ભાઈ એ તો કાઈઠામ પાણી પી ગયું હતું એટલે માથેરાન શિફ્ટ થવાની તૈયારી છે અમને હોળી લાવવાની રહી ગઈ હોળી આખી જિંદગી હવે અમને રેનકોટમાં નીકળવાની જો એક જાંબલી અને એક કાળો આ સીઆઈડી વાળા હળજો એસી પ્રદ્યુમન એસીપી પાદુમન क्या ये क्या बक रहे हो તો ભાઈ મોસમ તો એવું છે રોમેન્ટિક બટ જેની પાસે વાત જ ના થાય વાત જ ના થાય જેને સિંગલ આવ્યો હોય એમની એ ચાય વાત ના થાય એમની એ ખાલી આવીને ફરીને જતા રહે મને નથી ખબર કે આ બ્લર આવશે કે ક્લિયર હું આ બ્લોગ નાખીશ કરો કેમ કે મેં માથેરાન આવીને બ્લોગ ના બનાવતો એ તો બને નહીં મારો અવાજ भी नहीं આવતો आई थिंक ये रियो ये पता नहीं लेक है माथेरान की और मैं इधर अभी आया हूँ તો અત્યારે હું તમને આ વ્યૂ બતાવું કે મારી આ પાછળનું જે તમને દેખાય છે લેકનું પાણી એ માથેરાનમાં મેન પોઈન્ટ ગણવામાં આવે છે એવું જાણવામાં આવ્યું છે તો આ એ વ્યૂ છે અને અત્યાર સુધી હું રેનકોટ હાથમાં લઈને ફરતો હતો અને અચાનક વરસાદ ચાલુ થઈ ગયો આ માથેરાનનો સીન છે કે અચાનક વરસાદ ચાલુ થઈ શકે છે તો તમારે રેડી જ રહેવાનું જો તમારે રેનકોટ પહેરવો પડશે કે નહીં હમણાં ફૂલ વરસાદ હતો એટલે મારે રેનકોટ પહેરવો પડ્યો મેં તમને કીધું એટલે અચાનક વરસાદ પડે છે અહીંયા માથેરાનમાં અત્યારે અમે આવ્યા છીએ માથેરાનના માર્કેટમાં આ છે માર્કેટ જ્યાં હોટલ્સ ને તમને બધું મળી રહેશે પાછળ બધે પબ્લિક તો ગાઈસ આ હતો આપણા પહેલા દિવસનું બ્લોગ જેમાં મેં તમને બધું બતાવ્યું જે પહેલા દિવસનો ટ્રેક હતો તો આજનું આટલું જ બાકી નેક્સ્ટ પાર્ટમાં હું બતાવીશ અમે કાલ બીજા ટ્રેક કરવા જવાના છે તો એનું આવશે મળીએ બીજા બ્લોગ